તો જય માતાજી મિત્રો, તો બધા કેમ છો? મજામાં ને મજામાં જ હશો. તો આજે છે ભાઈ પૂનમ અને આજે આપણે જવાના છે માતાજી વે. પછી આગળનો તો ઘણો પ્લાન છે, જો સક્સેસફુલ થશે તો ઘણી જગ્યાએ જવાનું થશે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો જો ભાઈ આપણે આ ગાડી છે, આપણે આ યોગેશભાઈ છે, આપણા ભૂરાભાઈ છે. તો જો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને જો વિડીયોને લાઈક ન કર્યો હોય, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો. જય માતાજી. તો ભાઈ થોડુંક નાસ્તો લઈ લીધો માછલાઓ માટે, આમાં ને આમાં ને. જય ખોડિયાલમાં. આજે થોડો ઘણો વરસાદ જેવો વાતાવરણ છે, એટલે વાતાવરણ પણ બહુ મસ્તનું છે. બાકી તો જો ભાઈ અહીંયા સુવિધા છે જ મસ્તની, અને પાણી પણ બહુ શાંત છે, જોઈ શકો છો. થોડી ઘણી વારમાં જો માતાજીનું દર્શન થાય તો હું તમને બતાવીશ, જોતા રહેજો. આ ઘણા ખરા લોકોને ખબર નહીં, પણ આ છે ને ભાઈ 3 બહેનું છે ખોડિયાલમાં, અને બીજા 2 બહેનું છે. બાકી આ બધા ફોટા તો ભાઈ માનતાવાળા છે, કે માતાજીએ જેને દીકરા આપ્યા હોય એ અહીંયા છેલ્લે માનતા ઉતારવા આવે છે. જો ભાઈ અત્યારે આપણે આવી ગયા સુગારા, અને જો ભાઈ આ મંદિર છે એ જસા દાદાનું છે, દકનિયા દાદાનું છે, અને અહીંયા ખોડિયાલમાં છે, અને સાથે મગર માતાજી છે. જો ભાઈ આ અમારું નાની એવું મંદિર છે માતાજીનું અને દાદાનું, અને અહીંયા છે પાછું ખોડિયાલમાંનું મંદિર છે ભાઈ. બાકી જો ધજા બધા છે બધું. તો ચાલો હું તમને પાણી બતાવું. જો ભાઈ ભૂરાભાઈ બિસ્કુટ નાખીશ માછલાની. પૈડાસ યોગેશભાઈને મારા ભાગના પૈડા છે, જે આપણે જે નાખવાના છે. બાકી જો ભાઈ વાતાવરણ તો એક નંબર છે, એક નંબર. બાકી જોઈ લો બધું પાણી આવે છે, જોરદાર આવે છે પાણી. જો ભાઈ ખોડિયાલમાં મગર આવે છે, જોઈ લો તમે. જો ભાઈ અત્યારે અમે આવી ગયા છે સુગારા ખોડિયાલમાં આવે, અને ભાઈ અહીંયા એમ કહેવાય છે કે અહીંયા કાગડિયા ગુને છે ને ભાઈ માતાજી અત્યારે છે ને ભાઈ ગુનામાં મગરમાં આવે છે ખોડિયાલમાંના સ્વરૂપે, અને એમ કહેવાય છે કે ભાઈ એના દર્શન છે ને કોઈ ભાગ્યશાળી હોય ને એને જ થાય છે. તો ભાઈ તમે દર્શન કરી લ્યો. અને છે ને જો ભાઈ માતાજીના દર્શન થયા હોય ને તો કોમેન્ટમાં જય ખોડિયાલમાં લખી નાખજો. બાકી અહીંયા આવવા માટે જો હું તમને છે ને ભાઈ લોકેશન મોકલી આપા
નાખી દઉં છું. તમારે જો કોઈને આવવું હોય તો જો લોકેશન ન મળે તો મને મેસેજ કરજો, અથવા જો હું લોકેશન નાખી દઉં છું, જરૂરથી જરૂર અહીંની મુલાકાત લેજો. જય ખોડિયાલમાં. તો ભાઈ આપણે નારિયેલ હવે સોલિયા બેસ માતાજીના. આપણે જો હવે બીજા મંદિરે પૂગ્યા છે, મોટા મંદિરે. બાકી તો ભાઈ બધા ભાઈઓ આવી ગયા સાથે દર્શન કરવા, કેમ કે પૂનમ છે ને એટલે ઘણા લોકો છે. તો તમે પણ પૂનમમાં કંઈ જતા હોય તો કોમેન્ટમાં કહી દેજો કે અમે અહીંયા જગ્યાએ જઈએ. બાકી કોમેન્ટમાં જય માતાજી લખી નાખજો. હાલો દર્શન કરાવું. બોલો ખોડિયાલ માત કે, બોલો જસા દાદાને. જો ભાઈ અહીંયા બધું આખું ટ્રસ્ટી મંડળ બેઠું છે. બાકી તો શું બધું સેવા થઈ. તો ફાઇનલી બધા દર્શન કરી દીધા છે. તો હવે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. જો દર્શન થયા હોય તો કોમેન્ટમાં જય ખોડિયાલમાં લખી નાખજો. અને હવે આપણે જવાના છે અમરગીરી બાપુના આશ્રમે દર્શન કરવા માટે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. જય માતાજી. હાલો ભાઈ, તો શરબત પીવા હાલો. ભાઈ તો હવે આપણે ખજૂરા ખાવા આવી ગયા છે. આ છે યોગેશભાઈ, આ છે પૂરો. ખજૂરા પડતા નથી પણ ખજૂરા છે ખૂબ જ. એ ચાલો મિત્રો, તો આપણે જાય છે અમરગીરી બાપુના આશ્રમે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. જય વાછરા દાદા. જો ભાઈ સ્કૂલ છે. હરિદ્વાર ગયા હતા, હરાવ પીધું નહીં. મારો ભાઈ ગયો હતો. તો જો ભાઈ નાથી તો આપણે છે ને ભાઈ અમરગીરી બાપુ પ્રસાદી લઈને નીકળી ગયા હતા. અને છે ને ભાઈ ના શું કહેવાય કે વધારે તો કંઈ દર્શન કે ન થયા ને તડકો એટલો હતો ને કે ભાઈ તો અમારે નીકળવું પડ્યું. બાકી તો જો ભાઈ ભાઈબંધની સાઈડ આવ્યા તો કામ ચાલુ છે બધું. આ આપણા યોગેશભાઈ ને ભાઈ જો આ બધું એનું કામ કરેલું છે. તો હાલો ભાઈ, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. લાઈક ન કરી હોય તો લાઈક કરી નાખજો. અને જો વિડીયો ગમ્યો હોય ને તો કોમેન્ટમાં જય માતાજી ને જય અમરગીરી બાપુ લખી નાખજો. બાય બાય.